વિજયપુરના કૃષ્ણનગર વિસ્તારમાં વાહન ખસેડવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો। આ સામાન્ય ઝઘડાએ મારામારીનું સ્વરૂપ ધારણ કરતા એક પક્ષે મિત્રોને બોલાવી લાકડાના દંડા અને ઢીકમુક્કી વડે પરિવાર પર હુમલો કર્યો હતો। આ ઘટનામાં ફરિયાદી, તેમના ભાઈ અને પત્ની સહિતના લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પોલીસે 6 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી 4ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 ફરાર છે। આ ઘટના 3 જૂનના રોજ વિજલપોરના કૃષ્ણનગર જ્યોતિ જીમ પાસે બની હતી। 42 વર્ષીય વેપારી અનિલભાઈ બ્રહ્મદેવ ગુપ્તાના ઘરે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું। ઘરકામમાં અડચણ ન આવે તે માટે અનિલભાઈએ પાડોશી સંતોષભાઈ પવારની એક્ટિવા મોપેડ સાઈડમાં ખસેડી હતી। આ બાબતે ઉશ્કેરાઈને સંતોષભાઈએ અનિલભાઈ સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો। જોકે તે સમયે મહોલ્લાના લોકો એકઠા થઈ જતા મામલો શાંત પડ્યો હતો। જોકે આ સામાન્ય વિવાદે થોડી જ વારમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સંતોષભાઈના પક્ષેથી અક્ષય જગતાપ, ગોટ્યો આકાશ, કમલેશ, અજય મોરે અને કેસરી કલરની ટી-શર્ટ પહેરેલો એક અજાણ્યો ઈસમ લાકડાના દંડા સાથે અનિલભાઈના ઘરે ધસી આવ્યા હતા। આ ટોળાએ ઘરમાં ઘૂસીને અનિલભાઈ સાથે ઝપાઝપી કરી ઢીક્કા મુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું। પતિને બચાવવા વચ્ચે પડેલી અનિલભાઈની પત્ની સાથે પણ અક્ષય નામના યુવકે ઝપાઝપી કરી માર માર્યો હતો। આ દરમિયાન અનિલભાઈનો ભાઈ સુનિલ ગુપ્તા અને તેમનો દીકરો રીતેશ પણ છોડાવવા પડતા ગોટિયા નામના શખ્સે હાથમાં રહેલા લાકડાના દંડા વડે આડેધડ ફટકા માર્યા હતા। આ હિંસક હુમલામાં અનિલભાઈને છાતીના ભાગે મૂઢ માર અને જમણા પગના અંગૂઠામાં ઈજા થઈ હતી, જ્યારે વચમાં પડેલા તેમના ભાઈ સુનિલને કાન અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। બૂમાબૂમ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા। ભાગતી વખતે હુમલાખોરો આજે તો તને જીવતો નહીં છોડું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા। સમગ્ર મામલે વિજયપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મારામારીમાં સંડોવાયેલા 6 આરોપીઓમાંથી અક્ષય જગતાપ, ગોટ્યો આકાશ, કમલેશની ધરપકડ થઈ ગઈ છે। અજય મોરે અને ઋષિ નામના યુવાનની ધરપકડ બાકી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।